નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. આજે મિત્રો આપણે શું શીખીશું? તો મિત્રો આજનો આપણો વિષય છે ધોરણ 8 ઉપર. ધોરણ 8 નો વિષય છે તે છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ 11. તમે સત્ર 2 માં આવી ચૂક્યા છો. આગળ વધતા પહેલા પુનરાવર્તન શીખી ગયા છો. તેના બાદ એકમ પહેલો 11 જેનું નામ છે ઉત્તમે આપ્યા ઉત્તર. એક સુંદર મજાનો એકમ છે મિત્રો. આ એકમ વિશે આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો સુંદર મજાનો એકમ છે ઉત્તમે આપ્યા ઉત્તર. એક રોબોટ એક જાહેર સભામાં, પત્રકાર પરિષદમાં, ઇન્ટરવ્યુમાં પ્રશ્નો પૂછવામાં આવે છે અને રોબોટ કેવી રીતે ઉપયોગી છે, એઆઈ ટેકનોલોજી શું છે, તેની સુંદર મજાની માહિતી મિત્રો આપણને આ એકમમાંથી મળી રહે છે. તમે શીખ્યા હશો, જાણ્યા હશો અને સમજ્યું પણ હશે. તમે રોબોટ વિશે અલગ અલગ જગ્યાએ માહિતી પણ તમારી જોડે હશે. ઘણી ફિલ્મો ઉપર રોબોટ ઉપર પણ બનેલી છે, પણ તમને ખ્યાલ છે. તો આ રોબોટ વિશે શીખ્યા બાદ હવે જોઈએ આ એકમ વિશે. તો મિત્રો આ જે એકમ છે તે છે સંકલિત, મતલબ કે આ એકમના કોઈ લેખક નથી. અને આ જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે વિજ્ઞાન કથા. પરીક્ષામાં ક્યાંક એકમના કૃતિના કર્તા અથવા સાહિત્ય પ્રકાર પૂછાય તો વિજ્ઞાન કથા. ક્લિયર? આગળ હવે જોઈએ મિત્રો આ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લેવાનો છે કે સાહેબ જ્યારે જ્યારે શબ્દાર્થ આવે ત્યારે યાદ અપાવે જ છે. શબ્દ ભંડોળ વચ્ચે સમાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવા પ્રશ્નો પૂછાશે તો આપણે તેના ઉત્તરો લખી શકીશું. અને ગુજરાતી ભાષામાં શબ્દ ભંડોળ વધારે હોવું ખૂબ જ જરૂરી છે. જોઈએ શબ્દ પહેલો છે પરિષદ એટલે સભા, ગરિમા એટલે ગૌરવ, મોટાઈ અથવા પ્રૌઢતા, ચાકર એટલે દાસ અથવા નોકર, અચંબો એટલે આશ્ચર્ય અથવા નવાઈ, કાબેલ એટલે પહોંચેલું અથવા હોશિયાર, દંગ એટલે આશ્ચર્યચકિત, પરીક્ષણ એટલે પરીક્ષા અથવા તપાસવું તે, દિગ્મૂઢ એટલે ચકિત અથવા છક, સંવાદદાતા એટલે ખબર પત્રી. તો મિત્રો આટલા શબ્દો આપણને આપેલા છે. હવે જોઈએ મિત્રો આ જ એકમના શબ્દ સમૂહો. આપણને નીચે સ્વાધ્યાયમાં અલગથી શબ્દ સમૂહો આપેલા છે, જોતા જઈએ. કાર્યક્રમ આદિની જાહેરાત કરનાર. મિત્રો તેને શું કહેવાય? ઉદ્ઘોષક. શું કહીશું આપણે? ઉદ્ઘોષક. મુખ પરંપરાથી ચાલી આવતી વાર્તા. મિત્રો તેને શું કહેવાય? દંતકથા. આગળ 100 વર્ષનો ગાળો, 100 વર્ષનો ઉત્સવ. મિત્રો તેને શું કહેવાય? શતાબ્દી. શતાબ્દી મહોત્સવ. આ 3 શબ્દ સમૂહો આપણને એકમમાં આપેલા છે. આપણે તેનો અભ્યાસ કરી લીધો. પરીક્ષામાં ક્યાંય પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. ચલો આગળ. હવે આયા મિત્રો આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન તો આપણને ખ્યાલ જ છે. સાહેબ કયો છે પહેલો પ્રશ્ન? તો સુંદર મજાનો પહેલો પ્રશ્ન વાતચીત. વાતચીતમાં શું કરવાનું છે તે આપણે સમજી લઈએ. પ્રશ્ન પહેલો છે રોબોટ વિશે તમે શું જાણો છો? તમે જાણતા હોય મિત્રો તે ઉત્તર લખજો. મારો ઉત્તર આ રહ્યો. રોબોટ એક યાંત્રિક મશીન છે. તેમાં વિવિધ પ્રોગ્રામ્સ ઇન્સ્ટોલ કરેલા હોય છે. રોબોટની રચના માણસ જેવી જ કરેલી હોય છે. તે રક્ષણ, શિક્ષણ, આરોગ્ય, સેવા એમ ઘણા બધા કામોમાં ઉપયોગી છે, જે આપણા જીવનને સગવડતા ભર્યું બનાવે છે. તો મિત્રો રોબોટ એક મશીન છે, બરોબર? તો રોબોટ વિશે હું આટલી માહિતી જાણું છું. આ સિવાય તમે વધારાની માહિતી જાણતા હોય ઉત્તર સ્વરૂપે તમે ઉમેરી શકો છો. ચલો આગળ. રોબોટને કારણે માનવ જીવનમાં શું બદલાવ આવે છે અથવા આવશે? રોબોટના કારણે વાહનો સ્વયં સંચાલિત બન્યા છે. ઓટોમેટિક વાહનો તમે જોયા છે. શિક્ષણ ક્ષેત્રે રોબોટના કારણે ખૂબ જ સુધારા થયા છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ વિવિધ ઓપરેશનોમાં રોબોટનો ઉપયોગ થાય છે. કારખાનાઓમાં ઝડપી અને સચોટ કામ કરવા રોબોટ ખૂબ જ ઉપયોગી છે, જરૂરી બન્યું છે. આ ઉપરાંત આપણી સેવામાં, ઘરકામમાં, વિવિધ પ્રકારની રક્ષણ સેવાઓમાં રોબોટના કારણે આપણા જીવનમાં ખૂબ બદલાવ આવ્યો છે. તો મિત્રો નાનામાં નાનું વસ્તુ એ પણ આપણે રોબોટ કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે રિમોટ. રિમોટથી આપણે ટીવી ચાલુ કરી શકીએ છીએ. તો ટીવીને પણ આપણે રોબોટ કહી શકીશું. ખ્યાલ આવ્યું?
ઝીણી ઝીણી વસ્તુઓ, ઝીણી ઝીણી એવી ઉપકરણો જે વિજ્ઞાને શોધ્યા છે અને આપણા જીવન માટે ઉપયોગી છે, તે તમામ વસ્તુઓ આપણા માટે રોબોટ છે. આ એક ટીવી છે, તમારા સ્કૂલમાં પણ હશે અથવા તમારા ઘરે મોબાઈલ પણ હશે, તે પણ એક પ્રકારનો રોબોટ જ છે. આપણે જે કમાન્ડ આપીએ છીએ, જે આદેશ આપીએ છીએ, તે પ્રમાણે તે કાર્ય કરે છે અને આપણી સેવામાં ઉપસ્થિત હોય છે, આપણા કામમાં તે મદદરૂપ થાય છે. માટે તમામ વસ્તુઓ રોબોટ છે. ચલો આગળ. રોબોટ કઈ રીતે બનાવાતા હશે? રોબોટ બનાવવા વિવિધ પ્રકારના સેન્સર, મોટર અને ઇલેક્ટ્રોનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વિવિધ પ્રકારના પ્રોગ્રામ મટીરીયલ્સ ઉમેરવામાં આવે છે. એઆઈ અને પ્રોગ્રામિંગ કોડ ઉમેરવામાં આવે છે. મિત્રો, એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા કહીશું. પ્રોગ્રામિંગ કોડ એ કમ્પ્યુટરની ભાષામાં તેમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે અને તેની મદદથી આ રોબોટ કાર્ય કરતા હોય છે. તમે જ્યારે મોટા થશો ત્યારે આ શબ્દોને વ્યવસ્થિત સમજી શકીશું. ચલો આગળ. પ્રશ્ન ચોથો આવ્યા. રોબોટ શી રીતે કામ કરતા હશે? રોબોટ તેમાં ઉમેરાયેલા પ્રોગ્રામ મુજબ કામ કરે છે. તેના સેન્સર અને ડેટાની મદદથી કામ કરે છે. એઆઈ એલ્ગોરિધમ દ્વારા નિર્ણય લે છે અને મોટર્સ, વાયરિંગ અને વિવિધ મટીરીયલ્સની મદદથી હલનચલન કરે છે. મિત્રો, આ રીતે રોબોટ છે તે કામ કરે છે. તમને રોબોટ સાથે કામ કરવું ગમે? હા કે ના? સાહેબ, મજા આવી જાય. હા, મને રોબોટ સાથે કામ કરવાનું ગમે. તેની મદદથી નવી નવી ટેકનોલોજી વિશે જાણકારી મળે. મને જે કાર્યમાં મુશ્કેલી જણાય તે રોબોટની મદદથી સરળ રીતે પૂર્ણ કરી શકું. માટે મને રોબોટ ગમે. એમ તમને ગમે કે ના ગમે? ગમે તો શા માટે ગમે? ના ગમે તો શા માટે? પ્રશ્ન 6. તમે રોબોટ પાસેથી કયા કયા કામ કરાવશો? હું આવા કામ કરાવો. હું રોબોટ પાસેથી ઘરની સાફ સફાઈ, કપડાં ધોવા, સૂકવવા વગેરે કામો કરાવીશ. મને ભણવામાં મુશ્કેલી જણાય તો તેમાં તેની મદદ લઈશ. મને રમવા માટે એક મિત્ર મળી જશે. સામે મિત્ર શોધવો નહીં. ઘરની ચોકી રાખવાનું કામ પણ હું રોબોટ ભાઈને સોંપીશ. એમ તમે હવે કયા કયા કામો આ રોબોટને કરાવશો એ તમારે નક્કી કરવાનું છે. હું આટલા કામ કરાવું. ચલો આગળ. તમારા કામો આગળ લંબાવી શકો છો. જો તમારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો કેવા કામ કરાવશો? રોબોટ પાસેથી તમારે કામ લેવું છે તો કેવી ટેકનિક વાપરશો? તો આ રહે ઉત્તર. જો મારે રોબોટ પાસેથી કામ લેવું હોય તો સૌપ્રથમ તેના વિશે જાણકારી અને ટેકનોલોજીની પ્રાથમિક માહિતી મેળવી લો. રોબોટ મારી આ રોબોટમાં આટલી કાર્ય કરવાની ક્ષમતા છે, પેલા પ્રાથમિક માહિતી લઈ લો. તે સમજી શકે તે પ્રમાણે તેની યોગ્ય સૂચના આપું, તેની ક્ષમતા પ્રમાણે કામ આપું. મિત્રો, રોબોટ હોય મારી જોડે તો હું આ પ્રમાણે કામ કરું. એમ તમારી જોડે રોબોટ હોય તો તમે તેને જોડેથી કેવું કામ લેશો, કેવી રીતે કામ કરાવશો એ તમારે લખવાનું છે. કેવા કામ કરાવશો એ પણ તમે લખી શકો છો. ચલો આગળ. પ્રશ્ન પૂરા. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 2, જેની સૂચના આ પ્રમાણે આપી છે. ઈક, ઘર, ખોર, દાર અને બાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી નવો શબ્દ બનાવો. બનાવેલ શબ્દના આધારે વાક્યની રચના કરો. આ માટે તમને તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપેલી છે. મારા હાથમાં તો છે. શું સાહેબ, તમારા હાથમાં તો પેન છે, પણ તમારી પાસે તો પાઠ્યપુસ્તક છે એટલે પેન્સિલની જરૂર પડશે. કાઢી લો, હડો. ચલો, પેન્સિલ કાઢ્યા બાદ પહેલો છે ક્ષણ. તો આપણે ઉત્તર લખીશું એનો ક્ષણિક. હવે એની ઉપરથી વાક્ય આ પ્રમાણે બનાવ્યું. તેને ક્ષણિક ભજન ગાયું. ક્લિયર? તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપેલી છે. તમે ત્યાં લેખન કાર્ય કરી લો. ઘર શબ્દ, તો ઘર ઉપરથી શબ્દ બનાવ્યો કારીગર. કારીગરનું વાક્ય આ રહ્યું. મકાન બનાવનાર કારીગર સારો હતો. વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો અને ઘર ઉપરથી શબ્દ પણ તમે ઘણો બધો બનાવી શકો છો. જાદુગર પણ બનાવી શકાય. બને કે ના બને? અને જાદુગર ઉપરથી વાક્ય બનાવી દેવાનું. ખોર, હરામખોર. વાક્ય. હરામખોર માણસથી દૂર રહેવું, એની જોડે મિત્રતા રાખવી નહીં. દાર, તો દમદાર. દમદાર ઉપરથી વાક્ય બનાવીએ. તેની આજની રમત દમદાર હતી. મિત્રો, દાર ઉપરથી દમદાર. એમ તમે ઘણા બધા શબ્દો બનાવી શકો છો અને વાક્ય પણ બનાવી શકો છો. જોડે જોડે નોટબુકમાં લેખન કાર્ય કરતા
જજો, રહી જાય નહીં પૂરવાનું. ચલો હવે એના પછી છેલ્લો બાજ, તો દગાબાજ, રંગબાજ, એમ ઘણા બધા શબ્દો બનશે. બાજ તો બાજ ઉપરથી આપણે વાક્ય બનાવીએ, દગાબાજ મિત્રોથી સાવધાન રહે. તો આ રીતના 5 શબ્દો આપ્યા છે. 5 શબ્દોનો ઉપયોગ કરી પ્રત્યય લગાડી આપણે સુંદર મજાના વાક્યો બનાવે. એમ તમે તમારી રીતે વિચાર કરીને વાક્યો બનાવી શકો છો, શબ્દો પણ બનાવી શકો છો. ક્લિયર? તમારો પ્રશ્ન નંબર 2 ક્લિયર થઈ ગયું હશે સાહેબ. નોટબુકમાં પણ લખાઈ, પાઠ્યપુસ્તકમાં પણ લખાઈ ગયું હશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 કે પ્રશ્ન નંબર 3 આપણને શું કહેવા માંગે છે. આપેલ ફકરામાંથી વાર્તા સિવાયના કેટલાક વધારાના વાક્યો ઉમેરાઈ ગયા છે. આ વાક્યો નીચે તમારે લીટી કરવાની છે. તમારું પાઠ્યપુસ્તક હશે, એમાં એક ફકરો આપ્યો હશે, તે આ પ્રમાણેનું છે. બરોબર? હવે તમારે એ ફકરાની અંદર કેટલાક નવા વાક્યો ઉમેરાઈ ગયા છે. આપણે એ નવા વાક્યો શોધી તેને નીચે અંડરલાઈન કરવાની છે. એ માટે તમારા પાઠ્યપુસ્તકમાં આ ફકરો આપેલો હશે, જોઈ લેજો. હવે કયા કયા નવા વાક્યો ઉમેરાઈ ગયા છે એની નીચે આપણે અંડરલાઈન કરતા જઈએ. તો મિત્રો એક આ વાક્ય ઉમેરાઈ ગયું છે, રેડી કરું છું. સદીઓથી માનવી રોબોટ ક્ષેત્રમાં સંશોધન કરી રહ્યું છે. મિત્રો આ વાક્ય એકમમાં ફકરામાં આપેલ નથી, તો આપણે અંડરલાઈન કરી દીધી, મતલબ કે નીચે લીટી કરી દીધી. એમ તમે પણ મિત્રો આ રીતે લીટી કરી શકો છો. હવે મિત્રો બીજો જે શબ્દ છે તે આપણે આ રીતે શોધવાનો છે, જે શબ્દ આજે વિજ્ઞાન જગતમાં સ્વીકાર્ય બન્યો છે. મિત્રો આ જે લાઈન છે એ પણ ફકરામાં આપેલી નથી, તો તમે ત્યાં પણ અંડરલાઈન કરી દો. તમે જાતે ફકરો વાંચીને વધારાના વાક્યો શોધી શકો છો. ચલો ફટાફટ કોણ શોધી શકે છે જોઈએ. મેં 2 વાક્યો શોધી નાખ્યા છે. તમે પણ તમારું કામ ચાલુ રાખો, હું પણ મારું કામ ચાલુ રાખો. ત્યારબાદ જેમાં ઘણે અંશે સફળતા પણ મળી. આ વાક્ય પણ મિત્રો એકમમાં ફકરામાં નથી, તમારે ત્યાં અંડરલાઈન કરી દેવાની છે. મિત્રો ત્યાંથી આગળ એક વાક્ય છે, સ્ટેજ પર અંધારું છવાઈ ગયું. મિત્રો આ વાક્ય પણ ફકરામાં નથી, તો તમે ત્યાં અંડરલાઈન એટલે કે નીચે લીટી દોરી દો. ત્યારબાદ લાઈટ શરૂ થતા જ વળી સ્ટેજ પર જગજગમાટ થઈ ગયો. તો મિત્રો આ વાક્ય પણ ફકરાની અંદર આપેલું નથી. તો આટલા વાક્યો 1, 2, 3, 4 અને 5 વાક્યો અંદર એક્સ્ટ્રા વધારાના ઉમેરાઈ ગયા છે, આપણે શોધી પાડ્યા છે. ચલો તમે પહેલા શોધ્યા કે મેં પહેલા શોધ્યા? સાહેબ તમે પહેલા શોધી નાખ્યા. ચલો તમે પણ પેન્સિલથી લીટી કરી દેજો, કરી દીધી હશે. હવે આગળ વધીએ ને? ઓકે સાહેબ, તમે કોઈ પ્રમાણે આગળ વધીએ. ચલો હવે છે પ્રશ્ન નંબર 4. શું છે સૂચના? આપેલા ફકરામાં વાર્તાના વિવિધ પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો ભેગા થઈ ગયા છે, જેને પાત્રો દ્વારા બોલાયેલા વાક્યો છૂટા પાડવાના છે. એક ફકરો આપ્યો છે, આ પ્રમાણે તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે. આ ફકરો આડાવાળા થઈ ગયા છે, જે તે વ્યક્તિનો સંવાદ નથી, આપણે તેને સંવાદ સ્વરૂપે લખવાના છે. તો આ પ્રમાણે લખીશું. ઉદ્ઘોષક, બોલનાર. આપણી તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ. મિસ્ટર ઉત્તમ, હવે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આ પ્રમાણે લખતા જઈશું. પત્રકાર, આ યંત્રમાનવ બનવાનો વિચાર સૌપ્રથમ ક્યારે આવ્યો? મિસ્ટર ઉત્તમ, આમ તો માનવીના મગજમાં રોબોટને વિચાર સદીઓ પહેલાનો છે. પત્રકાર શું કહે છે? મેં સાંભળ્યું છે કે રોબોટ ઓપરેશન કરી શકે, તે સાચું છે? મિસ્ટર ઉત્તમ જવાબ આપશે, ઓપરેશન કરતા રોબોટને તમે આ સ્ક્રીન ઉપર નિહાળો. બીજો પત્રકાર, રસોડામાં રોબોટ કેવી રીતે ઉપયોગી થાય? મિસ્ટર ઉત્તમ, શરૂઆતમાં રોબોટ માત્ર કેટલાક સરળ કામ જ કરી શકતા હતા. બીજા પત્રકાર, ઓહ માર્વેલસ. તો મિત્રો આ રીતે આપણે જે અંદર ફકરો આપ્યો છે તેને સંવાદ સ્વરૂપે ગોઠવી દીધો. તમે પણ આ રીતે તમારા ફકરામાં કોણ કયું વાક્ય બોલશે તે પ્રમાણે લખી દેવાનું છે. મેં લખી દીધું છે, તમે પણ લખી દેજો. ઉતાવળ થાય તો વિડીયોને સ્ટોપ કરી દેજો અને પછી ઉત્તર લખજો. હું જરા જતો રહું સાહિરમાં. તો મિત્રો વિડીયો સ્ટોપ કરીને તમે લખી લીધું હશે એવું હું ધારી લઉં છું. બરોબર? હવે આગળ વધીએ. પ્રશ્ન 5. રોબોટના વિવિધ કામોનો પરિચય મેળવવા મિસ્ટર ઉત્તમ
અને તમારા વચ્ચેનો સંવાદ પૂર્ણ કરવાનો છે. જેમ આપણે પ્રશ્ન 4માં ફકરો હતો એનો સંવાદ સ્વરૂપે લખ્યું એમ અહીં તમારે મિસ્ટર ઉત્તમ સાથે સંવાદ કરવાનો છે. કેવી રીતે કરીશું? આ પ્રશ્નનો ઉત્તર લખવા માટે તમારા પાઠ્યપુસ્તકમાં જગ્યા પણ આપેલી છે, તો તેમાં પણ લખતા જજો. ખૂબ નાના અહીં મુદ્દા લખેલા છે, જોતા જઈએ. તો મિસ્ટર રોબોટ, મજામાં, તમે કેમ છો? આ વાક્ય આપણને લખીને આપ્યું છે કે નહીં? હા, ચલો હવે મેહુલ એટલે હું મજામાં છું. રોબોટ બનવાનું કામ કેવું ચાલે છે? મિસ્ટર ઉત્તમ, સરસ ચાલે છે. અમે નવા પ્રોગ્રામ એડ કરી રહ્યા છીએ. પાછો મેહુલભાઈ બોલશે, તેનાથી શું ફાયદો થશે? તો મિસ્ટર ઉત્તમ જવાબ આપશે, તેનાથી રોબોટની ઉપયોગિતા વધશે. મેહુલ, ક્યાં સુધીમાં રોબોટ તૈયાર થઈ જશે? તો મિસ્ટર ઉત્તમ, લગભગ 6 મહિનામાં તૈયાર થઈ જશે. મેહુલ, વાહ, ખૂબ સરસ. તો મિત્રો અહીં ખૂબ ટૂંકો સંવાદ આપ્યો છે રોબોટ અને મારા વચ્ચેનો. એમ તમારે રોબોટ અને તમારો સંવાદ લખવાનો છે. એક તો લખીને આપ્યું છે, બાકીના લખવાના છે. આ રીતે મેં લખ્યા તે પ્રમાણે લખી શકશો ને? આ નમૂનારૂપ ઉત્તર છે. જાતે બનાવીને પણ લખી શકો છો. જાતે જ મિસ્ટર ઉત્તમને તમે પ્રશ્ન પૂછી શકો છો. મિસ્ટર ઉત્તમ પણ તમે છો અને તમે પણ તમે છો, તે પ્રમાણે ઉત્તર લખવાના છે. ચલો આગળ. પ્રશ્ન 6, તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો છે. હોય તો કેવા પ્રશ્નો પૂછશો? 5-7 પ્રશ્નો લખો. તમારા અને તમારા મિત્રના પ્રશ્નો તમારે સરખાવવાના છે, જૂથ કાર્ય કરવાનું છે. તમારે મિસ્ટર ઉત્તમનો ઇન્ટરવ્યુ લેવાનો છે. જેમ આપણે પાઠમાં જોયું, પત્રકારો મિસ્ટર ઉત્તમને પ્રશ્નો પૂછે છે, આનું આમ થાય, આનું આમ થાય, કેમ થાય, અને મિસ્ટર ઉત્તમ જવાબ આપે છે. એમ તમે તમારી રીતે પ્રશ્નો બનાવીને મિસ્ટર ઉત્તમને પૂછવાના છે. મેં જાતે બનાવ્યા છે, તમે પણ જાતે બનાવી શકો છો. જોઈએ. પ્રશ્ન પહેલો, તમને રોબોટ બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? પહેલો પ્રશ્ન તેવો થાય. બીજો, રોબોટ બનાવવામાં કઈ કઈ મુશ્કેલીઓ પડે? તમારી જોડે બીજા કોણ કોણ કામ કરે છે? તમે એકલા કામ કરો છો કે ટીમમાં કામ કરો છો? રોબોટમાં બીજા કયા પ્રોગ્રામ ઉમેરવાના છો? 4 પ્રશ્નો થઈ ગયા. ચલો આગળ. તમારા રોબોટની કિંમત કેટલી હશે? એ પણ પ્રશ્ન પૂછી શકાય. એક રોબોટ બનાવતા કેટલો સમય લાગે છે? તે પણ પૂછી શકાય. એઆઈ નો ઉપયોગ કરો છો? એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ, કૃત્રિમ બુદ્ધિમત્તા ગુજરાતીમાં. રોબોટનું ભવિષ્ય કેવું હશે? મિત્રો અહીં 8 પ્રશ્નો કાઢ્યા છે મેં. એમ તમે તમારી રીતે વિચાર કરીને પ્રશ્નો બનાવી શકો છો મિસ્ટર ઉત્તમને પૂછવા. ચલો આગળ. પ્રશ્ન 7 આવ્યા. આ વાર્તામાંથી રોબોટે કરેલા કાર્યોની યાદી બનાવો. કે રોબોટ ભાઈએ કયા કયા કામો કર્યા છે વાર્તાના આધારે. તમારી જાતે ઉમેરવાના નથી. આપણે એકમ શીખ્યા તેના આધારે કામ લખવાનું છે. જોઈએ. તો મિત્રો, ખામીવાળા વાયરિંગને ઠીક કરી, લાઇટ ચાલુ કરી. હાડકાના ઓપરેશનની કામગીરીમાં સહાયક તરીકે કામ કરી. શાળામાં શિક્ષણનું કાર્ય પણ કરે છે. રસોઈ ઘરમાં ઉપકરણો દ્વારા રસોઈ પણ કરે છે. ગાડીનું રિપેરિંગ કરી, ગાડી ડ્રાઈવ કરી. પત્રકાર તરીકે તેમજ ટીવી ચેનલ્સના પ્રતિનિધિ તરીકે પણ કામ કર્યું. તો મિત્રો, આટલા 6 કામ આપણને એકમના આધારે આપેલા છે. હજી કોઈ એકમના આધારે કોઈ મુદ્દો રહી જતો હોય તમે ઉમેરી શકો છો. ચલો વધીએ આગળ. પ્રશ્ન 8, એ યાદી સિવાયની રોબોટ બીજા કયા કયા કામ કરી શકે? એ માહિતી મેળવીને યાદી બનાવો. મિત્રો, અહીં જોયું આપણે 6 કામ તો રોબોટ ભાઈએ આપણને એકમમાં આપ્યા છે. આ સિવાય બીજા કયા કયા કામ કરી શકે તેવા છે તેની યાદી બનાવવાની છે. જોઈ લે ઉત્તર. સાફ સફાઈ અને ઘરના નાના મોટા કામ કરી શકે, આપણને ખ્યાલ છે. આરોગ્ય ક્ષેત્રે વધુ ઉપયોગી થાય છે. રક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેમ છે. સેવા અને મનોરંજન ક્ષેત્રે મદદરૂપ થઈ શકે તેમ છે. ઔદ્યોગિક કાર્યમાં ખૂબ જરૂરી છે રોબોટ. જોખમી કાર્યો માટે ખૂબ જ ઉપયોગી બની ચૂક્યા છે. જોખમકારક જે કામ છે તેમાં રોબોટ ઉપયોગી છે. તો બીજા અહીં મિત્રો મેં 6 કામ ઉમેર્યા છે. આ સિવાય તમારા મનની અંદર બીજા રોબોટ વિશે કોઈ કામો ઉમેરવા હોય તો યાદી તમે લંબાવી શકો છો. ક્લિયર? ચલો વધીએ આગળ.
પ્રશ્ન 9 છે મિત્રો, કોષ્ટકમાં આપેલા અવિભાગના વાક્યોને બ વિભાગ સાથે યોગ્ય રીતે સંયોજક વડે જોડીને આખું વાક્ય આપણે ફરીથી લખવાનું થશે. જોઈએ તો મિત્રો, પાઠ્યપુસ્તકમાં તમને આવો ફકરો આપ્યો છે. 1 થી 8 વાક્યો આપ્યા છે અ વિભાગમાં. બ વિભાગમાં બીજું એક વાક્ય આપ્યું છે અને સંયોજક તમને અલગથી આપ્યા છે. સંયોજક એટલે બે વાક્યોને, બે શબ્દોને, બે પદોને જોડવાનું કામ કરનાર. જોઈન્ટર અંગ્રેજીમાં એવું કહી શકીએ. તો સંયોજકો આપણે જોડીને વાક્ય બનાવવાનું છે. કયામાં કયું વાક્ય આવે એ આપણે જોવાનું છે. તો તમારા પાઠ્યપુસ્તકમાં આટલું આપેલું છે. ઉત્તર આ રહ્યા, જુઓ. બીમારીમાં ખીચડી ખાવી સારી, અથવા હળવો ખોરાક લેવો જોઈએ. આ વાક્ય અને આ વાક્ય જોડ્યું અને વચમાં અથવા સંયોજક વાપરેલું છે. તમે આ રીતે આખું વાક્ય લખી દેજો. ચલો. મેં એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો, છતાં તેણે જવાનું બંધ ન રાખ્યું. છતાં સંયોજક મૂકેલું છે અને આ બે વાક્યોને છતાંથી જોડાયેલા છે. ચલો. નવરાત્રિમાં કાકાએ નવી ગાડી ખરીદી, પણ મેં નવું સ્કૂટર લીધું. પણ સંયોજક વાપર્યું છે અને આ બે વાક્યો જોડેલા છે. અમે જેવા વિમાનમાં બેઠા કે 10 મિનિટમાં ગગને ચડી ગયા, કે થી બે વાક્યોને જોડેલા છે. પાંચમું, રસ્તો ભેજવાળો હતો, એટલે ખાસ ઠંડી લાગતી ન હતી. એટલે સંયોજક છે અને આ બે વાક્યોને જોડ્યા. તે પરીક્ષામાં પાસ થશે જ, કારણ કે તેણે ઘણી મહેનત કરી છે. કારણ કે સંયોજકથી જોડાયેલા છે. સાતમું, અમે જમી લઈશું અને તરત નીકળી જઈશું, અને સંયોજકથી જોડાયેલા છે. 8, માજી પ્રમુખ ચૂંટણી જીતી ગયા, તેથી તેમણે સૌને માટે જમણવાર ગોઠવ્યું. તેથી સંયોજક છે અને આ બે વાક્યો જોડાયેલા છે. તો મિત્રો, આ રીતે અ વિભાગ અને બ વિભાગ અને વચ્ચે એમાં કયા કયા સંયોજકો આવે તે મેં કોષ્ટકની મદદથી તમને સમજાવેલા છે. તમે આ રીતે કોષ્ટક દોરીને પણ ઉત્તર લખી શકો છો, અથવા સીધું વાક્ય બનાવીને પણ લખી શકો છો. ઉદાહરણ તરીકે આ રીતે, બીમારીમાં ખીચડી ખાવી સારી, અથવા હળવો ખોરાક લેવો સારો. મિત્રો, આ રીતે પણ તમે વાક્ય બનાવી શકો છો. ક્લિયર? આ રીતે તમે 8 વાક્ય બનાવી દેજો. થઈ ગયું બીજી? સંયોજક મુક્તિ આવડી ગયા. આ એકમમાં સંયોજક વિશે શીખવાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમે એકમનો સ્વાધ્યાય જોશો તો મોટા ભાગના મુદ્દાઓ સંયોજક ઉપર ભાર મૂકેલો છે. એટલે કે આ એકમનો વ્યાકરણનો મુદ્દો સંયોજક છે. બે વાક્યો, બે શબ્દો, બે પદોને જોડવાનું કામ કરે તે સંયોજક. ચલો, ક્લિયર? વધીએ આગળ. પ્રશ્ન 10 છે, કૌંસમાં આપેલા સંયોજક વાપરીને અલગ અલગ વાક્યો બનાવો. અથવા, છતાં, કારણ કે, તેથી, અને, કે, અને પણ. મિત્રો, આટલા સંયોજકો છે. આ સંયોજકોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવીએ. તમે આ સંયોજકોનો ઉપયોગ કરી જાતે પણ વાક્ય બનાવી શકો છો, અથવા નમૂનારૂપ ઉત્તર જોઈએ. ઉદાહરણ આપ્યું છે આપણને, નવરાત્રી આવી એટલે હવે દિવાળી આવશે. એટલે સંયોજકનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. ચલો, હવે આપણો વારો. અથવા શબ્દ આપ્યો છે તો જુઓ, તે ટ્રેન અથવા બસમાં આવશે. ટૂંકું ને ટચ વાક્ય બનાવ્યું છે. અથવા સંયોજક, તે ટ્રેન અથવા બસમાં આવશે. છતાં સંયોજક છે. વાક્ય જોઈએ, મેં બેસવા કહ્યું, છતાં તે ઊભું રહ્યું. ક્લિયર? કારણ કે તે સાયકલ પર આવશે, કારણ કે તેમનું સ્કૂટર બગડેલું છે. તો કારણ કે સંયોજક વાપરી અને વાક્ય બનાવ્યું. ક્લિયર? ચલો આગળ. તેથી વરસાદ છે, તેથી છત્રી સાથે લીધી. તેથી સંયોજક કરીને કેવું મસ્ત મજાનું વાક્ય બનાવ્યું. અને જમવામાં લાડુ અને મોહનથાળ હતું. જમવામાં લાડુ અને મોહનથાળ. કે તમે ચા લેશો કે કોફી? જે સંયોજકનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું. પણ મારા મિત્ર પાસે ગાડી છે, પણ ચલાવતા આવડતી નથી. તો પણ સંયોજકનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું છે. તો મિત્રો, આ રીતે 7 આપણને
જે સંયોજકો આપ્યા છે તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તમે જાતે મહાવરો કરીને પણ વાક્ય બનાવી શકો છો. 2 વાક્યોને જોડજો, 2 શબ્દોને જોડજો, તમને અનુકૂળ હોય તે પ્રમાણે સંયોજક વાપરી અને વાક્ય બનાવજો. ક્લિયર? ચલો આટલું સમજાઈ ગયું હશે. હવે આગળ પ્રશ્ન 11, પ્રશ્નોના જવાબ લખો. એકમમાં કયા કયા પ્રશ્નો છે તે જોતા જઈએ. પત્રકાર પરિષદ કઈ રીતે ખાસ હતી? ઉત્તર, પત્રકાર પરિષદ એ મિસ્ટર ઉત્તમ નામના યંત્રમાનવ એટલે કે રોબોટ સાથે પ્રશ્નોત્તરી માટે હોવાથી ખાસ હતી. પ્રશ્ન કોઈ મનુષ્યને પૂછવાના નહોતા, પણ રોબોટને પૂછવાના હતા, યંત્રમાનવને પૂછવાના હતા. એ બાબતે ખાસ હતી. પત્રકાર પરિષદને લઈ શી તૈયારીઓ કરવામાં આવી હતી અને કેમ? મિસ્ટર ઉત્તમ નામના એક યંત્રમાનવને પત્રકાર પરિષદ યોજાઈ રહી હોવાથી નગરના ટાઉન હોલમાં પત્રકારો એકઠા થયા હતા. આ પત્રકાર પરિષદનું લાઈવ ટેલિકાસ્ટ કરવા વિવિધ ચેનલ્સના પ્રતિનિધિઓએ આવીને પોતાના કેમેરા તેમજ રેકોર્ડિંગની તમામ સામગ્રી ગોઠવી છે, કારણ કે તેનું પ્રસારણ દુનિયાભરમાં થવાનું હતું. એટલા માટે આવી બધી તૈયારીઓ કરી હતી. ચલો આગળ. યંત્રમાનવની વિકાસ યાત્રા વર્ણવો. યંત્રમાનવનો વિકાસ કેવી રીતે થયો, રોબોટની શોધ કેવી રીતે થઈ, અત્યારે આપણે ક્યાં સુધી પહોંચ્યા છીએ? જોઈએ ઉત્તર. યંત્રમાનવ એટલે રોબોટ સૌપ્રથમ 1961માં જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવેલ હતું, જે વસ્તુ ઉપાડવાનું અને ખસેડવાનું કામ કરતો હતો. ત્યારબાદ હોન્ડા દ્વારા એસીમો માનવ આકૃતિ જેવો રોબોટનું નિર્માણ થયું. ત્યારબાદ AI નો સમાવેશ થયો. ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે નવા ઉપકરણ અને પ્રોગ્રામ્સ ઉમેરવામાં આવ્યા. આમ આ ક્ષેત્રમાં ધીરે ધીરે પ્રગતિ થઈ રહી છે, જે ભવિષ્યમાં આપણા માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો મિત્રો આ રીતે યંત્રમાનવનો વિકાસ થયો છે. ખૂબ ટૂંકો ઉત્તર લખેલો છે, જે તમને લખવામાં સમજવામાં સરળતા રહેશે. 1961માં શરૂઆત થઈ જનરલ મોટર્સ દ્વારા, પછી હોન્ડા દ્વારા આપણા માણસ જેવો રોબોટ બનાવવામાં આવ્યો. પછી તો ધીમે ધીમે નવા ફીચર્સ ઉમેરાતા ગયા. ચલો પ્રશ્ન 4, આરોગ્ય ક્ષેત્રમાં યંત્રમાનવ સી રીતે ઉપયોગી બનશે? આરોગ્ય ક્ષેત્રે સર્જિકલ સિસ્ટમમાં રોબોટનો ઉપયોગ થાય છે. જટિલ ઓપરેશનમાં તે 2D અને 3D વિઝ્યુઅલ પૂરા પાડે છે. દર્દીની સારવાર માટે જરૂરી સામગ્રી અને દવાઓની હેરફેર માટે ઉપયોગી છે. AI ની મદદથી એક્સ-રે, CT સ્કેન, MRI જેવી તપાસમાં મદદરૂપ થાય છે. નવી દવાઓના પરીક્ષણ માટે અને રોગોના નિદાનની માહિતી એકત્રિત કરે છે. નવા સંશોધન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો મિત્રો આટલા માટે આરોગ્ય ક્ષેત્રમાં રોબોટ ખૂબ જ ઉપયોગી છે. ઓપરેશન પણ કરી રહ્યા છે રોબોટ, વિચાર કરો, ડોક્ટરની જેમ. ક્લિયર? ચલો આગળ. ભવિષ્યના રોબોટ્સ કેવા હશે? ભવિષ્યમાં ઘણા પિક્ચરો હોલીવુડના અને બોલીવુડના બન્યા છે રોબોટ્સના. તમારા શિક્ષકને કહેજો તમને પિક્ચરો બતાવે. આવનારો સમય રોબોટનો હશે તે તો આપણે માનીને જ ચાલવાનું છે. ભવિષ્યમાં રોબોટ માનવીય ભાવનાઓ અને લાગણીઓને સમજીને પ્રતિસાદ આપવા સક્ષમ હશે. ભવિષ્યમાં આપણા જેવા જ હશે, રોઈ શકશે, હસી શકશે. આપણે જેવું વર્તન કરીશું તેવું વર્તન રોબોટ કદાચ કરશે. પોતાની જાતે પરિસ્થિતિનો ઉકેલ મેળવવા સક્ષમ હશે. આપણે અત્યારે કમાન્ડ આપવી પડે છે, એન્ટર આપવું, દબાવવું પડે છે, ત્યારે તે કામ કરે છે. પછી તે જાતે કરશે. તે ઘરથી લઈ બજાર સુધીના જટિલ કાર્યો કરી શકશે. આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. શિક્ષણ કાર્યમાં ખૂબ મદદરૂપ થશે. તેમનું ફરીથી રિસાયકલિંગ કરી ઉપયોગમાં લઈ શકાય તેવી રીતે નિર્માણ કરવામાં આવશે. મતલબ કે તેના સ્પેર પાર્ટ છે તે પોતે મશીનરી ખરાબ થઈ જાય, બગડી જાય, પાછું ફરીથી અને રિસાયકલિંગ એટલે કે તે જ ભાગોનો ઉપયોગ કરી નવો રોબોટ બનાવી શકાય તે રીતે બનાવવામાં આવશે. તો મિત્રો ભવિષ્યના રોબોટ્સ આવા હશે. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે, નવી માહિતી હોય તો તમે ઉમેરી શકો છો. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન આવ્યા 12, ટેકનોલોજીની મદદથી જુદી જુદી સેલિબ્રિટીના ઇન્ટરવ્યુ તમે જુઓ અથવા તમે જોયા હશે અને સાંભળો. તેના આધારે છે તે વ્યક્તિની ખાસ 8-10 વિગતો તમારે નોંધવાની છે. મિત્રો તમે ઇન્ટરવ્યુ તો જોયા હશે, ટીવીમાં, મોબાઈલ્સમાં, વિવિધ સોશિયલ મીડિયામાં કોઈને કોઈ વ્યક્તિના ઇન્ટરવ્યુ ચાલ્યા હશે. પેલા માઇક લઈને પત્રકારો ઉભા રહી જાય, સામે પેલો વ્યક્તિ જવાબ આપે. ઇન્ટરવ્યુ. ક્લિયર? તો એવા કોઈ ઇન્ટરવ્યુ તમે કોઈ વ્યક્તિનો સાંભળ્યો હોય તો તે વ્યક્તિ વિશે તમારે 8-10 વાક્યો લખવાના છે. અહીં જે ઉત્તર છે તે નમૂનારૂપ છે.
ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા વિશેની વિગતો અહીં લખી છે. પૂરું નામ હાર્દિક હિમાંશુભાઈ પંડ્યા છે. તે ઓલરાઉન્ડર ક્રિકેટર છે. તે મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે. હાર્દિક પંડ્યા વિશે માહિતી. ઇન્ટરવ્યુ જોયો છે તેના આધારે હું ઉત્તર લખું છું. ગુજરાતી છે આપણો એટલા માટે. તે ક્રિકેટ માટે ખૂબ જ મહેનત કરે છે. તેમના ભાઈ કૃણાલ પાંડ્યા પણ ક્રિકેટર છે. તે ફિલ્ડિંગ પણ સારી કરી શકે છે. તેમની બેટિંગ ખૂબ જ પ્રભાવશાળી છે. તો મિત્રો અહીં 7 થી 8 વાક્યો મેં હાર્દિક પાંડ્યા વિશે તારવા. એમનો ઇન્ટરવ્યુ જોઈને એમ તમે ભારત દેશના દુનિયાના કોઈ પણ વ્યક્તિનું ઇન્ટરવ્યુ જોયો હોય તો તેના વિશે આપણે માહિતી તારવીને લખવાની. ક્લિયર? અહીં હાર્દિક પાંડ્યા વિશે માહિતી આપી છે. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન 13. નીચે આપેલા વાક્યો વાંચો અને બે વાક્યોને જોડી ઉદાહરણ અનુસાર એક વાક્ય બનાવવાનું છે. અહીં પણ મિત્રો આપણે સંયોજકનો ઉપયોગ કરવાનો છે. જોઈએ. ઉદાહરણ છે, એણે ખૂબ મહેનત કરી, એ સફળ થયું. એણે ખૂબ મહેનત કરી, તેથી એ સફળ થયું. તેથી સંયોજક વાપરીને બે વાક્યોને જોડ્યા. ઉદાહરણ પ્રમાણે હવે આપણો વાક્ય. હું શાળામાં ગયો, સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. તો જુઓ, હું શાળામાં ગયો, અહીં મિત્રો આપણે સંયોજક વાપર્યું છે પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. ક્લિયર? અહીં પણ સંયોજક વાપરીને આપણે બે વાક્યોને જોડ્યા. તમે એ રીતે જોડતા જજો. ચલો આગળ. રાણાએ સંદેશો મોકલ્યો, બધા દરબારમાં આવ્યા. રાણાએ સંદેશો મોકલ્યો એટલે બધા દરબારમાં આવ્યા. એટલે સંયોજક મૂકી અને આપણે વાક્યોને જોડ્યા. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું. તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા વિશે કારેલા ખાવાનું શરૂ કર્યું. તો અહીં અને સંયોજક વાપરી અને આપણે વાક્યને જોડ્યું. ક્લિયર? તમે પણ એ રીતે બંને વાક્યોને જોડતા જજો. યોગ્ય વાક્યમાં યોગ્ય સંયોજક જ હોય. છોકરાઓ ખુશ થઈ ગયા, ગામમાં સાયકલની દુકાન બની હતી. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. કારણ કે સંયોજક મૂકી આપણે વાક્યને જોડી. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો, બાએ ચોખ્ખી ના પાડી દીધી. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી દીધી. પણ સંયોજક વાપરીને આપણે વાક્ય જોડ્યું. ચલો આગળ. તો મિત્રો આ રીતે અહીં સંયોજકનો ઉપયોગ કરી આપણે વાક્યો જોડ્યા. હવે પાછો પ્રશ્ન નંબર 13.1 એની નીચે જ આપેલો છે. હવે તમારા જવાબો નીચેના વાક્યો સાથે સરખાવો. સાચા છે કે ખોટા? હું શાળાએ ગયો પણ સાહેબ રજા ઉપર હોવાથી મળ્યા નહીં. સાચું ને? હા સાહેબ સાચું. રાણાએ સંદેશો મોકલ્યો. કોકે તેથી લખ્યું હશે, કોકે એટલેથી લખ્યું હશે. બધા દરબારમાં આવ્યા. સાચું? સાચું. બકોર પટેલે કારેલા વિશે વાંચ્યું અને તેમણે કારેલા ખાવાનું શરૂ કર્યું. સાચું. છોકરાઓ ખુશ થઈ ગયા કારણ કે ગામમાં સાયકલની દુકાન બની હતી. કરી દો. સાચું. ભાઈઓએ ઘર વેચવાનો વિચાર કર્યો પણ બાએ ચોખ્ખી ના પાડી. પણ ક્લિયર? ચલો આગળ. તો 5 વાક્યો આપણને યોગ્ય ઉત્તર લખેલા છે. 13.2 છે મિત્રો. એક વિદ્યાર્થીએ વાક્યો જોડ્યા છે, તે યોગ્ય રીતે જોડાયા છે કે નહીં તે આપણે કહેવાના છે. તો આ રહ્યા તે વિદ્યાર્થીએ વાક્યો જોડેલા છે કે નહીં. આપણે તેમાં સુધારો કરતા જવાનું છે. માનસી ઠંડા પાણીથી નાઈ કારણ કે તેને શરદી થઈ હતી. તો મિત્રો જોડાયેલું નથી, બરોબર નથી જોડાયેલું. કેમ કે અહીં આપણે તેથી સંયોજક મૂકીએ ને તો વાક્ય બરોબર બનશે. માનસી ઠંડા પાણીથી નાઈ તેથી તેને શરદી થઈ હતી. તો મિત્રો યોગ્ય વાક્યમાં યોગ્ય સંયોજક આવે તેની આપણે કાળજી રાખવાની. બપોરે એક ઘટના બની હતી પરંતુ રાણાને નિંદ્રા આવતી ન હતી. પરંતુ નહીં આવે તેથી રાણાને નિંદ્રા આવતી ન હતી. ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા અથવા બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. મિત્રો અહીં આપણે પણ અથવા છતાં સંયોજક મૂકી શકીએ. જુઓ, ગોપાલદાસ મહેમાન તરીકે આવ્યા પણ બકોર પટેલે મિષ્ટાન બનાવવાની ના પાડી. એને સાયકલ ચલાવતા આવડતી ન હતી પરંતુ તે રડી ગયું. પરંતુ નહીં આવે તેથી તે રડી ગયું. 5મો, રસ્તામાં પડેલો કાંટો દેખાયો નહીં
વળી સાયકલને પંચર થઈ. વળી નહીં આવે, તેથી સાયકલને પંચર થયું. મિત્રો તમારા જવાબ જોયું એમાં તમે શું તારવ્યું? તો મિત્રો અલગ અલગ વાક્ય હોય, જેવું વાક્ય હોય તેવા સંયોજકોનો ઉપયોગ કરવો પડે, તો જ વાક્ય અસરકારક, બંધ બેસતું અને બોલવામાં સરળ રહે, સમજાય તેવું બને. તો યાદ રાખીશું, યોગ્ય વાક્યોને જોડવા માટે યોગ્ય સંયોજક હોવો જરૂરી છે. તમે જુઓ, જે તે સંયોજક વાપરીને આપણે વાક્ય બનાવી શકતા નથી. યોગ્ય વાક્યમાં યોગ્ય સંયોજક જોઈએ. તમે આ રીતે તેમાં સુધારો કરી દેજો. ચલો આગળ. હવે પ્રશ્ન 3 છે, એમાં 13 પોઈન્ટ. 13, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક આપણે ભરવાનો છે. હાથમાં પેન્સિલ હશે તો મિત્રો આપણે ઉત્તરો લખતા જઈએ કે કયા વાક્યમાં કયો સંયોજક આવે. ઉત્તમ રોબોટ હતું. ખાલી જગ્યા બધા પ્રશ્નો સરળ જવાબ આપ્યા. તો મિત્રો આપણે સંયોજક લખી શકીશું તેથી. ઉત્તમ રોબોટ હતું, તેથી બધા પ્રશ્નોના જવાબ આપી શક્યા. હાથમાં પેન્સિલ હશે, તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે ખાલી જગ્યા છે. આ તમારા પાઠ્યપુસ્તકનું જ છે, લખતા જાઓ. પોતાની પ્રજાનો સમર્પણ ભાવ જોયો. ખાલી જગ્યા રાણાને ખૂબ સંતોષ થયો, જેથી આપણે લખીશું સંયોજક જેથી. એણે સાયકલ તો જોઈને ચલાવી હતી. ખાલી જગ્યા પૈડું માનતું ન હતું, પણ પૈડું માનતું ન હતું. પણ સંયોજક જોડી આપણે વાક્ય જોડી શકીશું. મહિલાઓ ખેડૂતોને વારે ચઢી. ખાલી જગ્યા દુશ્મનોને ભગાડ્યા અને દુશ્મનોને ભગાડ્યા. અને સંયોજક વાપરી બે વાક્યને જોડી શકીએ. ચલો 5મું. છોકરાનો જવાબ સાચો હતો. ખાલી જગ્યા મિત્રતા કહેવાથી જવાબ સુધાર્યો, છતાં મિત્રના કહેવાથી જવાબ સુધાર્યો. છતાં સંયોજક વાપરીશું. એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી. ખાલી જગ્યા પોતાનો જવાબ સાચો છે. શું આવશે સંયોજક? સાહેબ અમને ખબર નથી, કે મૂકી દો. એણે વારંવાર દાખલો ગણી ખાતરી કરી કે પોતાના જવાબ સાચો છે. છેલ્લે ટપાલીનો અવાજ સંભળાયો. ખાલી જગ્યા સક્રી પટલાની બહાર આવ્યા, તેથી ટપાલીનો અવાજ સંભળાયો, તેથી સક્રી પટલાની બહાર આવ્યા. થાળીમાં કારેલાની વાનગીઓ જોઈ. ખાલી જગ્યા ગોપાળદાસને ક્રમમાં આવી ગયા. ક્રમ શબ્દને મિત્રો આપણે કમક જોઈશું પાઠ્યપુસ્તકમાં. ક્રમક થઈ ગયો છે, આપણે કમક યાદ રાખીશું. ચમકી ગયા. તો મિત્રો સંયોજક આવશે પરિણામે. થાળીમાં કારેલાની વાનગી જોઈ, પરિણામે ગોપાલદાસ કમકમાં આવી ગયા. તેથી પણ મૂકી શકાય. થાળીમાં વાનગી જોઈ, તેથી ગોપાલદાસ કમકમાં આવી ગયા. તો મિત્રો ઘણી જગ્યાએ એક અથવા એકથી વધારે સંયોજક આવે છે, તે પણ ધ્યાન રાખીશું. પણ બે વાક્યોને જોડવા માટે યોગ્ય સંયોજક હોવું જરૂરી છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. આ તમે લેખન કાર્ય કરી લીધું હશે. પ્રશ્ન 14. આ એકમને ભજવો સંવાદ સ્વરૂપે રજૂ કરશે. મિત્રો તમારે આ એકમને નાટક સ્વરૂપે રજૂ કરવાનું છે. આ માટે તમને તમારા શિક્ષક વર્ગમાં મદદરૂપ થશે. તમને જે માહિતી આપે તે પ્રમાણે આ પ્રશ્ન માટે કાર્ય કરવાનું છે. લેખન કાર્ય કરવાનું નથી. તમારે તમારા શિક્ષકની મદદથી આ જે એકમ છે, ઉત્તમે ઉત્તર આપ્યા, તેને નાટક સ્વરૂપે, સંવાદ સ્વરૂપે તમારે ભજવવાનું છે. બરોબર? તો એ કામ હું તમારી ઉપર છોડું છું. તમને યોગ્ય લાગે તેમ તમારા શિક્ષક જે સૂચના આપે તે પ્રમાણે કરજો. થોડા આગળ મિત્રો હવે જે શીખવાનું છે, તમારા પાઠ્યપુસ્તકમાં આવો મુદ્દો આપ્યો છે સંયોજકનો. તો સંયોજકને સમજી લઈએ. સંયોજક વિશે અલગથી વિડીયો બનાવીને ચેનલ પેજમાં ગુજરાતી હિન્દી વ્યાકરણનું પ્લેલિસ્ટ છે તેમાં મૂકેલો છે. તમારે વ્યાકરણ વિશે વધુ માહિતી જોઈતી હોય, સંયોજક વિશે વધારે માહિતી જોઈતી હોય તો તેમાં જઈને જોઈ શકો છો. અત્યારે પાઠ્યપુસ્તકમાં જોઈ લઈએ. મનુભાઈ મોહનભાઈ આવ્યા. મનુભાઈ અને મોહનભાઈ આવ્યા. મનુભાઈ કે મોહનભાઈ આવ્યા. 3 વાક્યો અલગ અલગ આપ્યા. અહીં પ્રથમ વાક્યમાં મનુભાઈ નામની એક જ વ્યક્તિ આવી છે. મોહનભાઈ તો તેના પિતાનું નામ હશે, આપણને એવું લાગે. બીજા વાક્યમાં મનુભાઈ અને મોહનભાઈ એમ 2 વ્યક્તિઓ આવી. મનુભાઈ અને મોહનભાઈ આવ્યા. જ્યારે ત્રીજા વાક્યમાં મનુભાઈ અથવા તો મોહનભાઈ બંનેમાંથી કોઈ એક જ વ્યક્તિ આવી છે એમ સમજાય છે. 3 વાક્યો છે, ત્રણેય અલગ અલગ માહિતી પૂરી પાડે છે.
ટૂંકમાં અહીં અને તથા કે મૂકવાથી વાક્યનો અર્થ બદલાઈ જાય છે. બરોબર. આ બંને શબ્દો વાક્યને જોડનાર તથા અર્થ પ્રગટ કરનાર બની રહે છે. બોલચાલમાં અને જેવા બીજા શબ્દો પણ સહજ રીતે આપણે વાપરતા હોઈએ છીએ. આવા શબ્દો એટલે જ સંયોજકો. બે પદો, પદ સમૂહો કે વાક્યને જોડનાર પદને સંયોજક કહેવામાં આવે છે. પ્રશ્ન થાય, સંયોજક કોને કહેવાય? કાં તો બે પદને જોડે, કાં તો પદ સમૂહોને જોડે, અથવા વાક્યને જોડે, તેને સંયોજક કહેવામાં આવે છે. હમણાં આપણે ઘણા બધા એક્ટિવિટીમાં આપણે સંયોજક વિશે તૈયારી કરી લીધી છે. જોઈએ આગળ. નદીના બે કિનારાની જેમ પુલને જોડે છે એમ સંયોજકનું કામ પદો અને વાક્યોને જોડવાનું છે. મીનુ અને દીનુ યાદ રાખીશું, લખવામાં ભૂલ છે. કપિલ કે કેના, ગોપાલ તથા અનિલ, અહીં બે પદોને જોડનાર જોડાણ તમે જોયું. બે પદોને જોડ્યા, બે શબ્દોને જોડ્યા સાદી ભાષામાં. શીલુને ઘેર અને રામને ઘેર, દીપના પપ્પા તથા શિલ્પાના પપ્પા, અહીં પદોના સમૂહને જોડ્યા. પદમાં જુઓ બે કરતા વધારે પદો છે, એને જોડવાનું કામ કર્યું. આગળ જુઓ, મીનુ અને દીનુ બે જ શબ્દો હતા, બે જ પદને જોડ્યા. અહીં પદોના સમૂહ, શીલુનું ઘર, રામનું ઘર, દીપના પપ્પા, એમ પદના સમૂહ છે, તેમને પદોને પણ જોડવાનું કામ કર્યું. દાદા આવ્યા અને કાકા આવ્યા, અહીં બે વાક્યોનું જોડાણ કરેલું છે. સુનિલ રમવા ગયો તથા ધાર્મિક રમવા ગયો, અહીં પણ બે વાક્યોનું જોડાણ કરેલું છે. આમ કાં તો બે પદોનું જોડાણ કરે એટલે કે બે શબ્દોનું જોડાણ કરે, કાં તો શબ્દ સમૂહો, પદના સમૂહોને જોડવાનું કામ કરે, અથવા તો વાક્યોને જોડવાનું કામ કરે, તેને આપણે સંયોજક કહીશું. ઉપરના તમને જ્યાં જ્યાં લીટી કરેલા પદો દેખાય છે તે સંયોજક છે જ. ઉપર અને તથા કે એવા ઘણા બધા સંયોજકો છે, આપણે જોયા. ક્લિયર? તો મિત્રો સંયોજક તમને સમજાઈ ગયો. બે પદોને જોડવાનું કામ કરે એટલે કે શબ્દોને, કાં તો પદોના સમૂહને જોડવાનું કામ કરે એટલે કે શબ્દ સમૂહને જોડવાનું કામ કરે, અથવા વાક્યોને જોડવાનું કામ કરે, તે સંયોજક છે. ક્લિયર? ચલો આગળ. તમારા પાઠ્યપુસ્તકમાં આવા 9 વાક્યો આપ્યા છે, તેને સમજી લઈએ. આ 3 સંયોજકો વિશે ઉદાહરણ આપ્યા છે. હવે વાક્યોને જોડનાર થોડા વધારે સંયોજકોનો પરિચય મેળવીએ. હું શાળાએ ગયો પણ સાહેબ રજા પર હતા. રવિન્દ્ર ગયો ખરો પરંતુ હજી આવ્યો નથી. મારી પાસે છત્રી ન હતી તેથી હું પલળી ગયો. મેં ખીચડી જ ખાધી કારણ કે બહુ જ ભૂખ ન હતી. ચકરી પટલાણીએ શિખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, તમે સમયસર સૂઈ જાજો તો વહેલા જાગી શકશો. તું શહેરમાં જા અથવા ભાઈને ત્યાં મોકલ. તું બહાર જા પણ બત્તી લેતો જજે. 9મું વાક્ય નવા પાની છે. આજે દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં રોબોટ કામ કરતા ન હોય. સંયોજક તેની કામગીરી પ્રમાણે જુદા જુદા પ્રકાર પાડેલા છે, પણ આપણે આ તકે માત્ર અને માત્ર વાક્યમાં તેમનો ઉપયોગ વિશે આટલો જ મહાવરો શિક્ષકની મદદથી કરીશું. તો મિત્રો સંયોજકોના પ્રકાર પણ ઘણા બધા છે. આપણે ખાલી એટલું શીખીએ કે વાક્યને જોડવાનું, શબ્દોને જોડવાનું એટલે કે પદોને જોડવાનું, શબ્દ સમૂહને એટલે કે પદોના સમૂહને જોડવાનું કામ કરે તે સંયોજક. સંયોજકના પ્રકારો તમે આગલા ધોરણોમાં શીખજો. અહીં ખાલી આપણે સંયોજક કોને કહેવાય તે તમને સમજાવી દીધું. સંયોજક વિશે વધારે જોવું હોય તો મેં કહ્યું તે પ્રમાણે વિડીયોની અંદર ચેનલ પેજ ઉપર જઈ ગુજરાતી હિન્દી વ્યાકરણમાં જઈ સંયોજક અને તેના પ્રકારો વિશે શીખી લેજો. ક્લિયર? ચલો હવે વધીએ આગળ. સંયોજક વિશે સમજાઈ ગયું હોય તો પ્રશ્ન 15 વાંચો. મિત્રો અહીં આપણને મુદ્દા આપ્યા છે, મુદ્દા પરથી વાર્તા લખો. ફુગ્ગાવાળો ફુગ્ગો ફૂલાવ્યો, બાળકોને હરખ, ફુગ્ગાનું ઉડવું, બાળકોની ચીકિયારી, ફુગ્ગો ફૂટ્યો, બાળકો ચિંતાતુર, ફુગ્ગાનું નીચે પડવું, બાળકોની જીદ. ઉપરોક્ત મુદ્દાને આધારે લઈ મૃદુલાએ અને મિત્તલે વાર્તા લખી છે તે વાંચો. બે બેનપાણીઓએ વાર્તા લખી છે. મૃદુલા બહેનની વાર્તા જુઓ અને મિત્તલ બહેનની વાર્તા જુઓ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ છે, તમે એકવાર વાંચી જજો. મૃદુલા બહેને એકદમ નાની મુદ્દા ઉપયોગ કરી અને વાર્તા બનાવી છે. મિત્તલ બહેને ખૂબ જ મજેદાર વાક્યોમાં નવા નવા શબ્દો ઉમેરી, વિશેષણો ઉમેરી સુંદર મજાની વાર્તા બનાવી છે. હવે આ બંને વાર્તાનો તમે અભ્યાસ કરી લેજો
હું વાંચતો નથી, તમે વાંચી લેજો. વાંચ્યા બાદ શું કરવાનું છે તમને કહી દઉં. તમને મિત્તલની વાર્તા ગમી કે મૃદુલાની એ તમારે કહેવાનું છે. તમારે વાર્તા લખવાની હોય તો મૃદુલા લખી એવી લખશો કે મિત્તલે લખી એવી લખશો? તો સાહેબ તમે કહેશો મિત્તલ બેનને લખી એવી લખશું. કેમ કે તેમને સુંદર મજાની વાર્તા શબ્દોમાં વ્યવસ્થિત રીતે લખીને આપી છે. મઢીને વિશેષણોનો ઉપયોગ કરીને સંયોજકો વાપરીને સુંદર મજાની વાર્તા બનાવી છે. આપેલા મુદ્દા પરથી વાર્તા લખો અને તમારી વાર્તા અને તમારા મિત્રની વાર્તા સરખાવો. હવે તમારે અહીં વાર્તા લખવાની છે. એક તળાવ છે, તળાવમાં દેડકા છે, દેડકાઓ ખૂબ જ અવાજ કરે. મગરો છે, મગરને પરેશાની થાય છે. બધા મગરો મીટિંગ ફરી. અવાજથી બચવાનો ઉપાય શું કરવો? દેડકાઓ તો દાદાગીરી કરતા હતા કે અમે તો ભાઈ બોલવાના જ. મગરની યુક્તિ, દેડકાઓને શરણાગતિ, મગર અને દેડકાનું સમાધાન. તો મિત્રો હવે આ વાર્તા તમારે બનાવવાની છે. જોઈએ કોણ મૃદુલા પ્રમાણે વાર્તા બનાવે છે અને કોણ મિત્તલ પ્રમાણે વાર્તા બનાવે છે. આગળ આપણે જોયું ને, બે બહેનોએ વાર્તા બનાવી હતી. એકે ખૂબ જ ટૂંકી વાર્તા બનાવી હતી, એકે સુંદર મજાની વાર્તા બનાવી હતી. હવે તમે કેવી વાર્તા બનાવો છો એ તમારે જોવાનું છે, જાતે પ્રયાસ કરવાનો છે. એટલે મેં વાર્તા લખી નથી, વાર્તા બનાવતી તો તમને આવડે. અને પછી તમારા મિત્ર જોડે તમે સરખામણી કરજો કે કોની વાર્તા સારી છે. તો મિત્રો આ રીતે 15 પ્રશ્નો આપ્યા છે. સમાનાર્થી શબ્દો જોયા, જોડે જોડે શબ્દ સમૂહો જોયા, એકમને સમજ્યો. બને ત્યાં સુધી પ્રશ્નોને ખૂબ સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી તમને ખૂબ જ ઉપયોગી બનશે. ચલો હવે ફરીથી મળીશું ચેપ્ટર 12 માં નવા સ્વાધ્યાય સાથે. ત્યાં સુધી સૌને રામ રામ.